નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ ખેતરમાં કામ કરતા મજૂર સાથે બનેલ સત્ય ઘટના। ગામમાં ખાવાના સાંચા થઈ પડેલા, તેથી મારો બાપ ગામ છોડી નસીબ અજમાવવા શહેરમાં જતો રહેલો। ત્યાં કોઈક ઠેકાણું પડતા અમને લઈ જશે એમ કહીને ગયેલો, પરંતુ ગયો તે ગયો, ત્યારબાદ તેને કોઈ ખબર નહીં। અમે કોને પૂછીએ અને ક્યાં ખબર કાઢીએ? હું તે વખતે 9 વર્ષનો। માં બિચારી મહેનત મજૂરી કરી અમારા બેનું ગુજરાન ચલાવતી। ખેતીની મજૂરી મળે તે કરતી, તે રોજ મળે નહીં ત્યારે કોઈનું દરણું દળી આપે કે નાનું મોટું ઘરકામ કરી આપે। માંડ અમે 2 કોળિયા ભેળા થઈએ, વચ્ચે એકાદ 2 ટંક પાણી પીને કાઢી નાખવાનો વારો આવે। આમાં અષાઢ માસ બહુ ભારે જાય, મજૂરોને ખેતરમાં ક્યાંય કામ ન મળે। મુશળધાર વરસાદ વરસતો હોય, બહાર ક્યાંય જવાય નહીં। આવે વખતે અમે મા દીકરો બંને ઘણી વાર ઘરમાં ભૂખ્યા જ બેસી રહેતા। આવો એક દિવસ મને જિંદગીભર યાદ રહી ગયો છે। વરસાદની હેલી થયેલી 4-5 દિવસથી વરસાદ એક ધારો પડી રહેલો, ચારે કોર બધું જળબંબાકાર। ઘરમાંથી બહાર નીકળાય નહીં। બહાર વાતાવરણ ઠંડુગાર, પણ પેટમાં અંદર લહાય બળે। ઘરમાં એક દાણોય નહીં બચેલો, 2 ટંક સાવ એમનેમ કાઢેલા। હું માની સોડમાં બેઠો અનરાધાર વરસતા વરસાદને જોઈ રહ્યો હતો। મારા મનમાં એકાએક વિચાર આવ્યો અને મેં માને કહ્યું, માં, આકાશમાંથી આટલું પાણી પડે છે, એના કરતાં અનાજના દાણા વરસતા હોત તો કેવું સારું। ભૂખથી મ્લાન થઈ ગયેલા માના ચહેરા પર મારી આવી અજબ કલ્પનાથી 2 ઘડી તો ઉજાસ આવી ગયો, પણ ફરી પાછું નિરાશાનું વાદળ છવાઈ ગયું। દાણો પકવવા તો કાળી મજૂરી કરવી પડે છે। સાંજ પડી ગઈ હતી। થોડીવાર અમે મૂંગા બેઠા રહ્યા। મારા પેટમાં છૂક ઉઠતી હતી। મેં ધીમા સાદે માને પૂછ્યું, સાંજે ચૂલો પેટાવીશ એમ કહેલું ને? ચૂલો પેટાવીને શું કરું? શું? માને કાંઈ કર ને બેટા, ઘરમાં એક દાણો નથી। મને હતું ક્યાંકથી માંગી ભીખીને લાવીશ, પણ હવે જાઉં તો બધા મોં મચકોડે છે, અને આવા વરસાદમાં બહાર નીકળાય કેમ? માં, નથી રહેવાતું, પેટમાં આગ બળે છે। માએ મને છાતી સરસો લીધો અને એ ધ્રુસકે રડી પડી। એના એ આંસુથી મારી ભૂખની આગ બુઝાઈ ગઈ। રાતે માં મને સોડમાં લઈ સૂતી। ભૂખ્યા પેટે બેઉને ક્યાંય સુધી ઊંઘ આવી નહીં। એકાએક મેં પૂછ્યું, માં, તને ખબર છે નાનુની દાદી બહુ બીમાર છે, કહે છે કે આજે મરે કે કાલે મરે। માને નવાઈ લાગી, બોલી, બેટા, તને અત્યારે એ ડોસી ક્યાંથી યાદ આવી? હું કાંઈ બોલ્યો નહીં। મનમાં આવેલું તે બોલાય કે નહીં મને ખબર નહીં। માં મને થાબડતી રહી। ગયા મહિને એક બીજી ડોસી મરી ગયેલું, તેનું 12મું કરેલું, આખા ગામને જમાડેલું, કેવું પેટ ભરીને ખાવા મળેલું। રોજ જ આમ કોઈનું 12મું થાય તો કેવું સારું। આ નાનુની ડોસી પણ મરી જાય તો ફરી 12મું થાય, પણ તે મરશે તો તુરંત કાંઈ થોડું 12મું થવાનું। 12મું તો 12 દિવસ પછી થાય। ત્યાં સુધી શું કરશે? ખાધા વિના એટલા દિવસ તું કાઢવાનો ખરો? હું ગમે તેમ જીવી જઈશ, પણ આજ રાતે તે ડોસી મરી જ જવી જોઈએ। મેં હાથમાં કુહાડી લીધી અને પહોંચ્યો નાનુને ઘેર। ડોસી પથારીમાં પડી કણસતી હતી। મને જોઈ થરથરવા લાગી। કોણ છે તું? હું એમનો દૂત આવ્યો છું તારો પ્રાણ લેવા। નહીં, મહિનામાં મારા પોતરના લગ્ન છે, તે જોઈને મારે જવું છે। એવા લગ્નની રાહ ન જોવાય। એમનું તેડું પાછું ન ઠેલાય। અને મેં કુહાડી ઉગામી, પણ તેવામાં એક વિચાર આવતા મેં કુહાડી પાછી મૂકી અને ડોસીને કહ્યું, તારી પાછળ ગામ આખાને જમાડવાનું તારા દીકરાને કહીને જા। લે આ કાગળ, તેમાં લખી દે। ડોસીએ ધ્રુજતે હાથે લખ્યું અને પછી કરગરવા લાગી, મારા પ્રાણ ન લઈશ,
પરંતુ તે તરફ કશું ધ્યાન ન આપતા મેં કુહાડી ફટકારી. ડોશીના રામ રમી ગયા. હું નાચવા લાગ્યો. હા હા હા, ડોશી મરી ગઈ. મેં તેનો જીવ લીધો. મારી માએ મને ટંઢોળીને જગાડ્યો. બેટા બેટા, શું થાય છે તને? જો જો, હું તારી પાછે જ છું. મને કાંઈ સમજાય નહીં. આંખો છોડતો છોડતો હું બેઠો થયો. મને કાંઈ ભાન નહોતું. હું માની સોળમાં તેને વળગીને ફરી સૂઈ ગયો. મા મારા વાસે માથે મમતા ભર્યો હાથ ફેરવતી રહી. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.